જોરદાર. હા, મસ્ત બન્યું. ભાભી બેઠું ખવડાવશે. થેન્ક યુ યાર. ભાજી પાવ બનાવી દીધા જો. મામી બે અને રાવી લીપમાં ભરાઈ ગયા આપણે. લીપમાં ભરાઈ ગયા. શું મમ્માને ઘરે જઈએ છીએ. મામા ગલી ફાઇનલી ઉપર પહોંચી ગયા. ચલો નીચે ઉતરો ને બેટા. પાપ ઉતરવું જ નહીં એમના. મામાને ઘેર આવી ગયું. ખોલો બા. ખોલો બા. રાવ આવ્યો. રાવ કેનો રડ કરતો તો. મામાન ઘેર. લો આવી ગયા મામાન ઘેર. હવે શું કરશો મામાન ઘેર આવી? હે હે બેટા. એવું હા, આજે દરો છે ને એટલે. લો આવતા વારમાં રિમોટ લઈ લીધું. શું રાવીના બર્થડે માં મેં કીધું મને જવા ના મળ્યું. હા એટલે કોઈ છોકરાના બર્થડે માં મને ટાઈમ મળતો જ નહીં. બરાબર. એટલે આવી એટલે સરપ્રાઈઝ આલી એમ. મેં કીધું કે કાલે મને કિંજલબેને કહ્યું કે તમે વિકીબેન 2 વાગે કાલ સવારમાં, કાલ શનિવાર છે ને તો તમે જતા રહો કે છે. મેં કીધું સારું, શનિવારે જતી રહું છું. બધું જો એ લઈને બેહી જા. ચાલુ બધું ઉતારવાનું ફેંકવાનું. બેહી જા બસ. તોફાન ચાલુ થઈ ગયું. આવી ગઈ એટલે જોડે બેહી જો બેસી જા. જો બેસી જા. અને બેટા બાને આપો. પેલી મામીને તો આપો. પેલી મામીને આપો ને. મામીને આપો. રડીને આવું નતું ને પછી ભાભી નીચે મળી ગયા ને તો બાઈક ઉપરથી ઉતરી. પછી પપ્પા કે તું પાછી ચાલ એમ. તાર મમ્મી પાછી આ તું જતા મામી જોડે. તો રડવા મળી નહીં મમ્મી ભાભી. વરસાદ ચાલુ છે તો બધા ફ્રી છે. આજે દિયાબેન ફ્રી છે. અર્પિતાના સ્કૂલ આજે વહેલી છે ને. દીવ છૂટી ગઈ ની. વહેલી છૂટી ગઈ સ્કૂલ આજે એટલે બધા ફ્રી છે. તો સૌમ્યાના પ્રોજેક્ટ બનાવવા માટે આપ્યા છે આ સ્કૂલમાંથી. તો આ ઇંગ્લિશનો પ્રોજેક્ટ અમે બનાવી દીધો. અને દીવું નામ લખું છું ને બેટા. બર્ડ્સના નામ લખે છે. અને આ સાઈડ રેડી થાય છે. ફેમિલી ટ્રી તૈયાર થાય છે. આની અંદર ટ્રી દોરી અને પછી દીવું શું કરવાનું? એડ કર. બધાના નામ લખવાના. અને પછી આની અંદર છે ને કલર કરવાનું. તો દીવે ડ્રો કરી દીધું છે. તેની માટે અલગ અલગ બધું વાપર્યું છે. ઢાંકણાથી દોર્યું, થાળીથી દોર્યું. ટ્રી આના કલર જો અસ્ત વ્યસ્ત થઈ ગયું બધું. હા, એ બંને ઘરે આયા પણ એ લોકો તો કશું કરે ના. એ લોકો મસ્તી કરે. ઉપરથી વધારે કામ આપણું વધારે. હા, બધું ફેલાઈને જતા રહ્યા જો છે ને. તમારા દીવું બેન છે ને એક્સપર્ટ છે આ બધા. દિવાલ શું બોર્ડર કરું છું હવે? હા, નિશાબેન શું કરવા બે ગયા હે? ભાભી શું કરવા બેઠી? એવું છે. સિવાય ગયો તે? તો ભાભી આ રાવીનો ચણિયું સીવી કાઢ્યું છે ને. બ્લાઉઝ બાકી? બ્લાઉઝ કટિંગ કરવાનું બાકી છે. તો હવે ગ્રીન બોર્ડર મારી દીધી ને ગ્રીન કલર કરું છું ને અંદર. આખો તો હશે પછી સરસ લાગશે નહીં? હવે બ્રાઉન કલર માટે શું કરીશું? છે પણ લાઈટ છે. ના, એમાં તો ડાર્ક જોઈશે. હા, આવું લાઈટ. બીજું પેલું પેકેટમાં જોઈએ છે કે નહીં, બીજા પેકેટમાં ના હોય તો નવા લાવીએ. કાં તો પછી અંદર વોટર કલર એડ કરી. હા, વોટર કલર એમ. હા, આ જે છે ને થઈ જશે વોટર કલર. દિયા સૌમ્યાનું બનાવવાનું હોય તો પહેલો જ બનાવી દે. જો કેટલો સરસ મજાનું બનાવે છે. સૌમ્યાનો ની એની માસે કીધું એટલે
મસ્ત લાગ્યો ને અભી મસ્ત લાગ્યો સરસ બન્યું. કલર પૂરા પછી કેટલો સરસ દેખાય છે નહીં સૌમ્યાની મમ્મીએ સરસ પ્રોજેક્ટ બનાવી દીધો સૌમ્યાનો અને સૌમ્યાના પપ્પાનો જોવા માટે ફોન આવ્યો છે કે કેવો પ્રોજેક્ટ બનાવ્યો જો કેવા સરસ મજાના કલર બનાવ્યા છે અને આ સૌમ્યા રમત જ કરે છે અહીંયા પણ આવું જ એને છે મદદ કરે છે આર્ટ એન્ડ ક્રાફ્ટનો ક્લાસ છે એટલે તે તમારે એકલું એવું વાતાવરણ નહીં અમારા એ બી એવું જ છે વાતાવરણ આવું લઈ આવજે ચકલી એક પીળું કાગળ મેં એક મંગાવ્યું. શું એવું ફૂલ વરસાદ ચડ્યો છે એમ અહીં બી એવું જ છે બકા હું મમ્મી ઘરે આવી છું મમ્મી એકદમ આવી મમ્મી કે આજે હું બધાને સરપ્રાઈઝ આલું એમ હા તો દેખા અમે પૂરતેલા તો અર્પિતા બેનને બી મન થઈ ગયું કે હું પૂરું જો આખો રેડી થયા પછી એકદમ અલગ દેખાય જો જોરદાર હા મસ્ત બન્યું મસ્ત બન્યું બનાવીએ છીએ તો કશું કહેતું જ નહીં આ જો ઓ તું તો કાનનો ખેતર એ તો હાથ જ ચિતરવા પડ્યો છું નથી ઓય મૂકી દે તો ચાલ ચાલ મૂકી દે કરવા બેસી તો તું કશું આન્સર જ નહીં કરતો હજુ આ ખાના દોર્યા છે ને આ ગોળ રાઉન્ડ એની અંદર આખા ફેમિલી વાળાના હા આખા ફેમિલી વાળાના નામ આવશે અને રાવી ઉઠે ને પેલા બધું ગાયબ કરવું પડશે નહીં તો મામીની બધી દિવાલો ચિતરાઈ જશે મામા કલર નહીં કરાવ ડ્રોઈંગ નહીં કરાવવું પડે ને તો ફાઇનલી પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે મારું પરિવારનું વૃક્ષ ગુજરાતીનું પેલું હતું નહીં દીવ મસ્ત બની ગયો ને આખો રેડી થયા ભાઈ બહુ મોટો પરિવાર છે હા સૌમ્યાનો 12 જણ છે આખા પરિવારની. તો આમાં ફેમિલી મોટું એટલે મોટું જ વૃક્ષ દોરવું પડે 12 જણ થયા જો આટલા છે ને? મોટા ઝાડની અંદર 12 જણ સમાઈ આ દેખો મારા હાથની હાલત શું થઈ છે આ પ્રોજેક્ટમાં હમ હજી બીજા કરવાના છે એના. સોમી ગમ્યો તને? ગમ્યો સાચું કેવો બનાવ્યો દીવ દીદીએ પ્રોજેક્ટ તમને આલે ને મહેનત તમારે કરવાની એવું હે બેટા એને ગમ્યો કે નહીં તું નથી બોલતો હવે હું આ ફેંકી દઉં છું લે ફેંક ગમ્યો સાચું તો બોલ નહીં તો હું આ લઈ લઈશ માર જોડે ના તો આ મારું તો નહીં ગમ્યું લઈ લઉં હા મસ્ત છે કે ને દીવ દીદી ક્યાં મસ્ત છે ના, લઈ લો આજથી આ મારું project. નહીં? લાવો હું છે ને સ્કૂલમાં સબમિટ કરીશ સોમ્યા નહીં આપું લઈ લો ને કેને આ શું કરે છે તું ના ના સરસ છે નહીં દીવ બસ બગાડું નહીં તું દીવ રહેવા દે એની જોડેથી લઈ લે ચાલ હેડ મહેનત કરી બધી પાણી જશે તો બે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા સોમ્યાના આજે ને આજે દેખી લો એમાં દિયા બેને કરી દીધા ને દિયા હા હજી બે બાકી રહ્યા હજુ બે બાકી રહ્યા એ કાલે હવે હિન્દી અને મેથ્સ હવે કાલે કરીશું. હવે કાલે આજે બે એના પૂરા પ્રોજેક્ટ તૈયાર કરતા કરતા અમારે કેટલા વાગી ગયા 7:30 થવા આવ્યા બાપા રે બનાવ્યું જમવાનું ભાજી પાવ બનાવ્યા તો આજે તમે કશું કામ કર્યું નહીં ભાભીનું ભાભી બેઠું ખવડાવશે તો હું ને દીવ તો બપોરના પ્રોજેક્ટ જ બનાવતા હતા તો હમણાં પતી રહ્યો છે પ્રોજેક્ટ હવે ભાભીએ જમવાનું રેડી કરી દીધું છે તો જમી લઈએ લાગે બધી ડીશો ઉતારવા મળી છે ને ભાભી પાવ ગરમ કરો એમ કઈ ચાલો કઈ મમ તો રાવી દેખી ગઈ છે મામાને ઘેર મુખવાસ હા આ ખાવું છે હા તો આપું જી આપણે તો કામ કરતેલા મામીએ જ જો બિચારીએ તૈયાર બી કરી દીધું ભાજી પાવ બનાવી દીધા જો મામીએ નહીં એમ પણ આપણને ભૂખ લાગી ગઈ છે હવે ડાયરેક્ટ મામીએ મસ્ત કામ કરી દીધું હા. જમવાનું બની ગયું હવે જમી લઈએ જમી થેન્ક લઈએ. યુ યાર આટલું બધું અમારે help કરી દીધી. આઈ મામી કોને મળે કોઈના ના મળે નસીબ વાળા હોય ને એમને જ મળે બાકી આપો. તારા ચાખી જતો આપો. લો બે ટેસ્ટિંગ કરો ભણી બા ખાસ તો બેટા ગરમ હશે જોજે હા. ફાઇનલી દિયાબેન ટેસ્ટિંગ કરે છે ભાઈ કેવું બન્યું છે એમ તો ચલો કમ્પ્લીટ ડન હા કમ્પ્લીટ છે તમારા ભાજી પાવ બહુ જ મસ્ત બન્યા